દોષ છે એ દોષ જ છે, પુણ્ય છે એ પુણ્ય છે, અને ભજન છે એ ભજન છે. આ બધી વસ્તુ અલગ જ છે. એટલે એને એક તરાજવામાં તોડવી છે કે નહીં, એને જન્મ પાછો ધરવું ના પડે, એટલે આ ભજન છે. ભજન કઈ સુખી થવા માટે નથી, બહારની જે વાત છે સુખી થવા. આપણે એમ કંઈક ભજન કરીએ તો સુખી થઈ ગયા, ના, એ તારું પ્રારબ્ધ છે. એ તો ભજન નથી કરતા એ પૈસાવાળા હે ને, ભજન નથી કરતા, દારૂ પીવે છે, જો ગરમ છે, એની પાસે પૈસા બહુ છે, એટલે એ સુખી થોડા કહેવાય. સુખી થવા માટે, આંતરિક સુખને મેળવવા માટે ભજન છે, બાકી ભજન નહીં. ભજન તો કેવું, ભજન આપણું મન કરે છે બધી માયાનું. આપણું મન જે ભજન કરે છે ને એ માયાનું કરાય. ભગવાનનું કરતું હોય તો જોઈ જાઓ, તો આપણે કોઈક દીક થાય ને એવું. આપણે માયાનું ભજન કરીએ એટલે માયા મળી જાય છે, ખાવાનું ભજન કરીએ તો ખાવાનું મળી જાય છે, ક્યાંક જવાનું ભજન કરીએ તો એ મળી જાય છે. ભગવાન હજી નથી મળ્યા એટલે નહીં કર્યું હોય, એટલે એ કરશું તો મળી જાય. પણ ભજન એટલે ભગવાનનું નામ છે. ભગવાન પ્રત્યે જે જીવન છે એનું નામ ભજન છે. પોતા પ્રત્યે જીવન છે એ તો બધા જીવે જ છે ને, પશુ પક્ષી જીવે છે, પોતા માટે તો કરે છે બધું, એટલે એને જીવન નથી કહેવાતું. મૂળ જીવનનો હેતુ હું વાત કરતો તો જન્મની, એટલે મનુષ્ય જન્મ મળવાનું કારણ જ છે કે આમાંથી મુક્તિ મેળવવી, નહીં કે આ બીજું બધું ભૂલો. પણ આપણે એવું કરી રહ્યા છીએ, એટલે સહન તો કરવું પડશે. એટલે મૂળ વસ્તુ એવી કહેવાની છે કે આ જન્મ જે મળ્યો છે એને સાર્થક કરી લે. બીજું તો ને કે પાછું વળી બીજું કંઈક થવું તો વળી એમાં તો બીજું બધું એ છે, આવું તો નહીં હોય હે ને. એટલે મૂળ વસ્તુ ભજન કરવું એ જરૂર છે. જન્મ તો બધાના થાય છે, બધા ગુજરી જાય હે ને, બધા ગુજરી જાય. એટલે જન્મ દિવસ ઉજવો કે ના કહેવાય, જે દિવસે તમે ભજન કર્યું, કોઈનું ભલું કર્યું, કોઈને સુખી કર્યા, કોઈને શાંતિ મળે એવું કર્યું, હા તો એ દિવસ બરાબર ગયો. ને આપણા દિવસો એમને એમ જાય છે એને ઉજવીએ, એટલે કંઈક ભૂલ થાય છે હે ને. એટલે એમને જે દિવસો જાય એમાં તો બીજા કર્મો થયા, એ તો ભોગવવા આવવું જોઈએ. હવે એમનો જન્મદિવસ ઉજવીશું, જો આપણા કેટલા વર્ષ થઈ ગયા તમે જો હે ને, તો જન્મદિવસ તો ઉજવતા જ છે ને બધા, તો હજી તો ઉજવણો નથી, ચાલુ જ છે. જન્મદિવસ ઉજવો એને કહેવાય કે પરમાત્માની પ્રાપ્તિથી જે જન્મ ધારણ કર્યો હે ને એની સાર્થકતા છે, એનું નામ છે. તો આપણે કેવી રીતે ઉજવીએ છીએ? બોલું શું કહેવાય જન્મદિવસમાં શું રાખે? બોલું કેક કાપે, કેક નથી કાપતા, દિવસો કપાઈ ગયા હે ને, એટલા વર્ષ વીતી ગયા, એ બધા કપાઈ ગયા, હજી એટલે આ કાપવું પડે કેકની. નકર જન્મદિવસમાં તો કેવું હોય, કોકનું ભલું થાય એવું કરીએ, કોકને જમાડીએ, કોકને શાંતિ થાય, કંઈક આપીએ, કોકને સુખી થાય. બાકી કેકથી તો એ આપણી છે એ નહીં, હું તો એવું કહું. આપણા ભારતની આ કેક આપણે છે બધું, પણ એ જ ગમે છે આપણે, એટલે એવા તો થઈ જાઓ. એટલે આયનું ગમાડી લેવું તો આયનું કંઈક સારું થાય, અને આયનું આપણે ભારતનું તો સારું જોઈએ ને બધું છે ને. આ તો દિવ્ય દેશ છે, દેશ એટલે બે છે દિવ્ય, એક દિવ્ય દેહ અને એક દિવ્ય દેશ છે ને. એટલે જો આપણા દેશમાં છે એવું બીજા દેશોમાં નથી, તો આપણે ઈ ઢહડી આવીએ છીએ બોલો ઉકેડામાંથી. આ ફૂલવાડી મૂકીને ઉકેડા મેળવવા જાય છે, એટલે કંઈક ભૂલ થાય છે લોકોને કારણે, એકાબીજાના જોવાને કારણે, એકાબીજા રહેવાને કારણે. પણ સારા વિચારો નહીં હોય તો સુખી નહીં થાય. ભલે હોય આપણી પાસે ગમે એટલું હોય છે, ગમે એવડો પરિવાર હશે, ગમે એટલા પૈસા હશે, ગમે એટલા મકાન હશે, ગમે એટલી ગાડી હશે, સુખ નહીં મળે. સુખ તો જ્યાં છે ત્યાં જાવું તે જ મળશે. પાણી તો સમુદ્રમાં જ હોય ને, ગોરામાંથી તો કેટલુંક નીકળે હે ને. એવી રીતે જ્યાં છે સુખ ત્યાં જવું જોઈએ. મીરાબાઈએ કીધું કે ભવસાગર જબ સુખ ગયો, ફિકર નહીં તરનન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી. ભવસાગર સુખ ગયો એટલે સમુદ્ર સુકાઈ નથી ગયો, પણ એના માટે સુકાઈ ગયો. એના ગુરુજી મળી ગયા ને, એટલે એમાં એને કંઈ કરવાનું જ ન રહ્યું. ભલે પાણી પીર્યું પણ એને એમાં હાલવાનું જ નથી.
ગુરુ કૃપા થાય ને એટલે ગુરુ કૃપાથી ભજન થાય છે અને ભજનથી શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલે બધાનું મૂળ હું બધું જોઈએ તો બધાનું મૂળ શું હોય તો કે ભગવાન કૃપા કરે. આ ઘણી વાર બોલ્યો છું પણ આમાં આવે છે કે બોલું કે ભગવાન કૃપા કરે એટલે સંતનો યોગ થાય. સંતનો યોગ થાય એટલે સત્સંગ મળે. સત્સંગ મળે એનાથી એક જાતની સમજણ આવે અને પછી જે આપણે કરીએ એને આપણે વિવેક કહીએ છીએ. જો તમે જો તો ઘણાને બોલતા નહીં આવડતું હોય કે નહીં, એવું લાગે કે ના લાગે? આને બોલતા નથી આવડતું એવું લાગે, આને જમતા નથી આવડતું એવું લાગે, હે, આને વાત કરતા જ નથી આવડતું એવું લાગે. એટલે મૂળ સત્સંગ નથી. કે અમુક માણસને સત્સંગ હોય તો તમે જો એ બોલશે એટલે મજા આવે છે, આપણને ગમશે. શું કામ ગમશે તો કે બરાબર બોલે એટલે આપણે એ જ બોલતા હોઈએ પણ ભાવ ફેર હોય. આપણો જે ભાવ હોય ને એમાં ફરક હોય છે. વાત તો એક જ હોય છે, ગીતાજી જ છે, પણ ભાવના હિસાબે રજૂ કરે છે ને બધા પોતાનો જે ભાવ પીડો છે એવું. એટલે જ્ઞાન એનાથી પ્રાપ્ત થાય છે કે સત્સંગ દ્વારા જ બધી સમજણ આવે એને આપણે જ્ઞાન કહીએ. હમણાં 2-4 દિવસ પહેલા કહેતો હતો કે તમે ભાગવત વાંચો તો જેટલું વાંચો ને એટલું બોલી ના શકો. જેટલું વચાઈ ગયું છે ને એટલું તમે શબ્દ બોલી નહીં શકો, અને જેટલું બોલી શકશો એટલું સમજી નહીં શકો, જેટલું સમજી શકશો એટલું કરી નહીં શકો. જોઈજો બધા તપાસ કરી, જેટલી ખબર પડે છે એટલું કરી શકીએ છીએ નહીં, કાંઈક ટપાડી દઈએ. એમ એ જ્યારે ગુરુની કૃપા થાય છે ત્યારે કાંઈ ન સમજાય હોય ને તો એ બધું કરી જાય, કંઈ કર્યું ન હોય તો એ બધું કરી લે, એને ગુરુની કૃપા કહેવાય. એટલે ગુરુની કૃપાને આપણે સમજી નથી શકતા. મતલબ એટલે હું કામ નથી સમજાતા તો કે એને શરણે નથી ને, કે એની કૃપા એને તો ન જ સમજી શકશે પણ એની કૃપાનો આપણને ખબર પડે, પણ એને શરણ થાય પછી ખબર પડે. એટલે વાત આવી પાછી સમર્પણ. એટલે સમર્પણ, સંપૂર્ણ સમર્પણ થાય તઈ આ વસ્તુ બને છે, ત્યાં સુધી પ્રાપ્ત થતા. વાત કરી શકાય છે સાંભળીને, વાંચીને, કોઈ કંઈ એવું જોઈને, પણ કરવું તો કઠિન છે ને. આપણે માનો કે ભાગવતની વાત કરીએ તો કરી શકાય ને, એમાં કંઈ ખોટું નથી, પણ આપણે ફાયદો નહીં થાય ને, કર્યું નથી એટલે. જેમ ઘણી વાર હું કહું છું આ બેનો બુકમાંથી જોઈને રસોઈની વાત કરતા હોય તો એ તો બનાવેથી ખબર પડે ને, બની જાય તો. એટલે કરવાથી જ થાય છે. એટલે કોઈ પણ શાસ્ત્ર છે કે કોઈ સંતના શબ્દો છે કે કંઈ પણ એ એવું જ્યારે આપણે કરીએ છીએ ત્યાં એનો અનુભવ થાય છે, વાતથી તો નથી થતો. એટલે મૂળ જન્મ થવાની મારી પાસે યાદ લઈ જાઉં છું કે જન્મ થવાનું કારણ કંઈક છે, એટલે આપણે કરવાનું બાકી છે. એટલે આપણે કરી લઈએ તો થઈ જાય, નહીં તો નહીં થાય. જન્મ તો કેટલાય આવી ગયા છો. ભગવાન બધાના હૃદયમાં છે કે નથી ક્યાં આપણે જોઈ શકીએ છીએ? નહીં, આપણામાં નથી જોઈ શકતા, બીજાની તો ક્યાં વાત છે. હું કામ નથી જોઈ શકતા તો કે આપણે કર્યું નથી ને. આપણે જ બોલીએ છીએ કે દરેકના હૃદયમાં ભગવાન હોય છે અને હોય છે, એમાં કોઈ ના ન પડી શકે, પણ આપણે એને જોઈ નથી શકતા અથવા તો અનુભવ નથી કરી શકતા. શું કામ? તો કે આપણે એમ કરતા નથી. આપણે શેનો અનુભવ થાય જો બહુ જોઈએ તો કે આપણે દેહમાં જે થાય છે એનો અનુભવ થાય છે. બીજી વાત છે મનમાં જે થાય છે એનો અનુભવ થાય છે. આપણે જીવ બાજુ તો જોતા જ નથી. જો આપણા દેહમાં કંઈક દુઃખ હશે એટલે આપણે દુઃખી થઈ ગયા, પછી આપણે મનને ગમતું નહીં થયું એટલે દુઃખી થઈ ગયા. આપણે જીવને જોઈએ છે જે છે એ નથી તો એનું કંઈ દુઃખ થાય છે. નકર એક આ પરમાત્માનું સંતાન છે, પરમાત્માનો એક ભાગ છે, આત્મા છે, તો એના વિશે આપણને કંઈ દુઃખ નથી થતું. હું કામ કે ત્યાં સુધી જ્ઞાત નથી.